હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે નેગોશિએશનમાં કરવાના છે નેગોશિએશન સ્ટાઇલ. બરાબર છે. નેગોશિએશન જે છે એ આપણે અલગ અલગ સ્ટાઇલથી પણ કરી શકીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એની ટાઈપ જોઈ. બરાબર છે કે સિચ્યુએશન વાઇઝ આપણે કેવી રીતે કરવાની છે. હવે આ છે ને સ્ટાઇલ છે. બરાબર છે કે કેવી પરિસ્થિતિમાં આપણે કેવી સ્ટાઇલ જે છે એનો યુઝ કરવાનો છે. બરાબર, ટાઈપ્સ અને સ્ટાઇલ છે એને કમ્બાઈન કરીને આપણે એને કેવી રીતે યુઝ કરવાનો છે. હવે અહીંયા 5 પ્રકારની એની નેગોશિએશનની સ્ટાઇલ છે. બરાબર છે. કમ્પિટિંગ કરવું. બરાબર છે. પછી કોમ્પ્રોમાઇઝિંગ છે, કોલાબોરેટિંગ છે, અવોઇડિંગ છે અને એકોમોડેટિંગ છે. બરાબર છે. તો અકોર્ડિંગ ટુ કેનેટ ડબલ્યુ થોમસ, બરાબર છે, એમણે આ 5 સ્ટાઇલ્સ જે છે એ આપેલી છે. બરાબર છે, જેની અંદર આપણે કેવી રીતે લાઈક નેગોશિએશન કરવાનું છે એ આપેલું છે. બરાબર છે. તો એમાં પહેલું છે કમ્પીટ. બરાબર છે. તો હવે કમ્પિટિંગની અંદર શું આવશે? એમાં છે ને કેવું છે કે એક વિનિંગ સિચ્યુએશન જે છે એ આપણે ઊભી કરવાની છે. બરાબર છે. વિનિંગ ધ ગેમ એ ટાઈપની જે સિચ્યુએશન છે. બરાબર છે. ગેમ રમે ત્યારે કેવું આપણને મનમાં ફીલ થતું હોય કે ના, આ વસ્તુ તો હું જીતું. બરાબર છે. તો એ ટાઈપનું જે સિચ્યુએશન છે ને, બરાબર, એ આ મોડલની અંદર જે છે ફોલો કરવામાં આવે છે. જે કોમ્પિટિટિવ પ્રકારનું જે નેગોશિએશન છે. બરાબર છે. એમાં કેવું છે કે competitive negotiator tend to do whatever it takes to reach their desired agreement. અહીંયા કેવું છે કે એ લોકો જે પણ નેગોશિએટર છે એ કેવું વલણ ધરાવતા હોય છે. ટેન્ડ એટલે વલણ ધરાવતા હોવું. એ લોકોનું જે અગ્રીમેન્ટ છે, બરાબર છે, એ લોકોનું જે ડિઝાયર્ડ અગ્રીમેન્ટ છે ત્યાં સુધી તો મારે રીચ થવાનું છે, ગમે તે થઈ જાય. બરાબર છે. ઇવન વેન ઇટ કમ્સ એટ ધ એક્સપેન્સ ઓફ અનધર પર્સન ઓર એન્ટિટી. અહીંયા બીજાના એક્સપેન્સથી ભલે બીજા પર્સનને નુકસાન થાય કે એના એક્સપેન્સથી આપણે આપણા ગોલ સુધી તો રીચ કરવાનું છે. બરાબર, એ તો આપણે લેવાનું છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એનું રિઝલ્ટ કેવું ઓરિએન્ટેડ છે કે શોર્ટ ટર્મ ગોલ્સ છે. બરાબર છે, એ ક્વિકલી આપણે અચીવ કરી લઈએ એ પ્રકારનું અહીંયા ફોકસ કરવામાં આવે છે. બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે ધેર ડિઝાયર ફોર સક્સેસ મોટિવેટ્સ ધેમ, though the process of negotiation can blind them potential harmful impacts. અહીંયા કેવું છે કે જે પણ નેગોશિએટર છે એ પોતાની જે ડિઝાયર્સ છે, બરાબર છે, એ સક્સેસફુલ થવાની જે ડિઝાયર છે એનાથી એ મોટિવેટ થાય છે અને એની જે આખી પ્રોસેસ છે ને એમાં એ કેવી રીતે બ્લાઇન્ડલી નેગોશિએશન કરે છે. બરાબર છે. એમાં જેટલા બી સંભવિત હાર્મફુલ ઇમ્પેક્ટ્સ છે એના, બરાબર છે, એના પર એ ઓછું ધ્યાન આપે છે. હવે જે કમ્પિટિટિવ નેગોશિએટર છે, બરાબર છે, એ કયા કયા પોસિબલ ટૂલ્સ જે છે એ અહીંયા યુઝ કરે છે. તો નેગોશિએશનને સક્સેસફુલ બનાવવા માટે, એને બૂસ્ટ કરવા માટે કેવા કેવા અહીંયા જે વસ્તુ છે યુઝ કરે છે. તો જે એની પોઝિશન છે, બરાબર છે, કંપની સ્ટ્રક્ચરની અંદર એનું યુઝ કરે છે. એની પર્સનાલિટી, એનું હ્યુમર યુઝ કરે છે. એનું અગ્રેશન યુઝ કરે છે. બરાબર. ઇકોનોમિક પ્રોવેઝ એટલે એ ઇકોનોમિકલી કેટલો પાવરફુલ છે ને કેટલું ઇન્વેસ્ટ કરી શકે છે. બરાબર છે. એ બધી વસ્તુ અહીંયા બતાવે છે. પ્રોવેઝ એટલે વીરતા કે બહાદુર, પણ ઇકોનોમિક પ્રોવેઝ એટલે એની પાસે જે શું કહેવાય ફાઇનાન્શિયલ પોટેન્શિયલ કેટલું છે. બરાબર છે, એ બતાવે છે. ધેર કંપનીઝ સ્ટ્રેન્થ એન્ડ સાઇઝ, કંપનીની સ્ટ્રેન્થ જે છે એ અને એની સાઇઝ બતાવે છે. બરાબર. ધેર બ્રાન્ડ્સ વિઝિબિલિટી એન્ડ ઇન્ફ્લુઅન્સ, એની બ્રાન્ડ માર્કેટમાં ખરીદાય છે. બરાબર છે. એનું શું ઇન્ફ્લુઅન્સ છે એના વિશે અહીંયા બતાવે છે. બરાબર. તો આ ટાઈપના જે પોઈન્ટ છે એ અહીંયા એ બતાવે છે. જે કોમ્પિટિટિવ નેગોશિએશન સ્ટાઇલ છે, બરાબર છે, એ શોર્ટ ટર્મના જે અગ્રીમેન્ટ છે, બરાબર છે, જે ક્વિકલી લઈ લેવાના હોય છે ત્યાં બહુ જ યુઝફુલ છે અને બેનિફિશિયલ પણ છે. બરાબર છે. પણ જો જે ટર્મ્સ છે, જે ટર્મ્સ ઓફ એગ્રીમેન્ટ છે, બરાબર છે, એ ક્રિટિકલ થઈ જાય, બરાબર છે, તો એને આપણે શું કરવી પડે? કમ્પાઇલ્ડ કરવી પડે.
બરાબર છે. એટલે જે કોમ્પિટિટિવ નેગોશિએટર છે એ લોકોએ એક સિક્રેટ વીપન જે છે એ હંમેશા રાખવું પડે છે. બરાબર છે. તે એ સિક્રેટ વીપન એટલે શું કે એ લોકો જે અગ્રીમેન્ટ કરવા માંગે છે એમાં જે ક્રિટિકલ સિચ્યુએશન ઊભી થાય છે એને વાઇન્ડ અપ કરવાનું. બરાબર. તો અહીંયા જે સેકન્ડ નેગોશિએટર છે બરાબર છે એ ઓફકોર્સ એ પણ અહીંયા કોમ્પિટિટિવ થઈ જશે. બરાબર છે. હવે પહેલું જે છે ને એ કેવું છે, એ પણ કોમ્પિટિટિવ છે. બરાબર છે. એટલે અહીંયા પણ આ બીજો પણ નેગોશિએટર છે એના કોમ્પિટિટિવના લીધે એ પણ કોમ્પિટિટિવ બની જશે. બરાબર છે. એટલે જો બંને સાઈડથી કોમ્પિટિટિવ એટમોસ્ફિયર ઊભું થતું હોય, બરાબર, બંને નેગોશિએટર છે એ કોમ્પિટિટિવ નેગોશિએટર બની જાય. બરાબર છે. તો એ લોકોનું જે કાઉન્ટર બેલેન્સ છે, બરાબર છે, જે એ લોકો આર્ગ્યુમેન્ટ કરે છે એ કેવું કન્વર્ટ થઈ જાય છે અગ્રેશનની અંદર. બરાબર છે. એટલે ક્યારેક ક્યારેક જે કોમ્પિટિટિવ નેગોશિએટર છે બરાબર છે એ અગ્રેસિવ જો થઈ જાય, બરાબર છે, તો એ જે અગ્રીમેન્ટ છે એની અંદર એને થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કાં તો એ હાર્મફુલ પણ હોઈ શકે. બરાબર. ડીલ થાય હતી. તો આ જે કોમ્પિટિટિવ નેગોશિએટર છે વર્ક બેસ્ટ ઇન અ હાઈલી કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રી ઓર ફોર વન ઓફ સેલ્સ સચ એઝ સેલિંગ અ હોમ ઓર અ કાર. આ જે કોમ્પિટિટિવ નેગોશિએટર છે એ ખાસ કરીને કેવી ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે કે જ્યાં કોઈ ડિસિઝન લેવાનું હોય, બરાબર છે, વસ્તુને સેલ્સ કરવાનું, એવી કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રીની અંદર એ વધારે ચાલે છે. તો હોમ સેલ કરવું હોય, બરાબર છે, કે કાર, આપણે કોઈ કારના શોરૂમમાં જઈએ ત્યારે સામે જે સમજાવવાવાળી વ્યક્તિ હોય એ નેગોશિએટર કહેવાય. બરાબર છે. તો એના બધા જ જે ફીચર છે એ ફીચર આપણને કહે. આપણે અલગ અલગ કાર જોતા હોઈએ તો એ અલગ અલગ કારના અલગ અલગ નેગોશિએટર હોય છે. બરાબર છે. ક્યાં તો પછી કોઈ એક જ નેગોશિએટર આપણને બધી કાર વિશે સમજાવે છે અને કહે છે કે જો આ કાર લેવાથી તમને આ ફાયદો છે, આ કાર લેવાથી તમને આ ફાયદો છે, એની અંદર આટલા આટલા ફીચર્સ છે. બરાબર છે. એટલે એનું કામ શું છે કે મારે કાર વેચવાની છે. બરાબર છે. એટલે પોસિબલ એટલા વેની અંદર એ નેગોશિએશન કરશે. બરાબર. આપણે જેટલી આર્ગ્યુમેન્ટ આપશું ને એટલી સામે બીજી આર્ગ્યુમેન્ટ આપશે. બરાબર છે. તો અહીંયા કેવું થાય છે કે થોડું જે અગ્રેશનવાળું જે એટમોસ્ફિયર છે ઊભું થાય છે એ એની બધી જ જે પાવર છે, કંપનીનું પાવર છે કે એનું જે પાવર છે, બરાબર છે, એની બધી સ્કિલ છે અહીંયા બતાવશે. બરાબર. હાઉ એવર ફોર નેગોશિએશન્સ with another highly competitive body, it is best to blend negotiation styles to avoid gridlock between two competitive negotiators. અહીંયા છે ને ગ્રીડલોકનો મિનિંગ કેવો થાય કે એક એવી સિચ્યુએશન કે જેની અંદર છે ને બહુ બધું ટ્રાફિક, કન્જેસ્ટેડ ટ્રાફિક હોય ને એને ગ્રીડલોક કહેવાય. બરાબર છે. પણ અહીંયા આ જે સિચ્યુએશન છે એની અંદર છે ને બહુ બધી આર્ગ્યુમેન્ટ થઈ જાય ને, બરાબર, તો જે રકઝક થાય છે ને એ અહીંયા થઈ શકે છે. બરાબર છે. તો બે કોમ્પિટિટર છે એ બેની વચ્ચે આવી રીતે ગ્રીડલોક થઈ શકે છે, જેને આપણે અવોઇડ કરવાનું છે. બરાબર. તો આ ટાઈપનું જે નેગોશિએશન છે એ કેવું છે કે બંને જણા કેવું હોય કે વિનિંગ સિચ્યુએશન ઊભી કરવા માંગતા હોય કે ના હું જીતું, હું જીતું, હું જીતું. બરાબર છે. તો આ રીતે આ થયું કોમ્પિટિટિવ કે કમ્પેટિંગ નેગોશિએશન સ્ટાઇલ્સ. એના પછી આપણે જોઈએ કોલાબોરેશન. બરાબર છે. કોલાબોરેટ. તો ઇન કોન્ટ્રાસ્ટ અ કોલાબોરેટિવ નેગોશિએશન સ્ટાઇલ ફોલોઝ ધ આઈ વિન અને યુ વિન મોડેલ. હવે આ જે કોમ્પિટિટિવ સિચ્યુએશન છે ને, બરાબર છે, એની અંદર કીધું છે કે જ્યારે કોમ્પિટિટિવ નેગોશિએટર હોય, બરાબર છે, એને જે અકોમોડેશનની અને જે કોલાબોરેશનની સ્ટાઇલ છે એને બ્લેન્ડ કરવાથી શું થાય છે કે જે પાર્ટનર છે, સામેવાળો જે પાર્ટી છે કે પાર્ટનર છે એનો, બરાબર છે, એની સાથે બેલેન્સ કરીને ડીલ કરી શકે છે. બરાબર છે. તો કેટલાક બિઝનેસની અંદર કેવું છે કે આ વસ્તુ ની પણ ચાલતું હોય, કેટલીક સિચ્યુએશનમાં એ ની પણ ચાલે. બરાબર છે. તો એક સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ કરવા માટે જ્યારે કોમ્પિટિટિવ નેગોશિએટર હોય કોઈ, બરાબર છે, તો એને અકોમોડેશન અને કોલાબોરેશન જે સ્ટાઇલ છે એ બંનેનો યુઝ કરવો જોઈએ. બરાબર છે. અહીંયા એવું સજેસ્ટ કર્યું છે. તો આ કોલાબોરેટિવ જે સ્ટાઇલ છે એમાં કેવું છે કે બંને પાર્ટી વિન થાય. બરાબર છે. કે એમાં કેવું છે કે સચ ઇન્ડિવિજ્યુઅલ્સ આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન બ્રિંગિંગ અબાઉટ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લમ ઇન ઇનોવેટિવ વેઝ. બરાબર છે. ઇનોવેટિવ વેની અંદર એ લોકો અહીંયા જે સોલ્યુશન લાવવા માંગતા હોય છે. બરાબર છે. તો
અહીંયા જે વિન વિન સિચ્યુએશન ઊભી થાય છે એ થયું કોલાબોરેટિવ નેગોશિએટર્સ. એ લોકો શાના પર ફોકસ કરે છે કે એની અંદર જેટલી બી પાર્ટી છે, 2 પાર્ટી છે કે 3 પાર્ટી છે, એ બધાને જ પોતાના નીડ પ્રમાણે અહીંયા એનું અગ્રીમેન્ટ થાય. બરાબર છે. તો દે વેલ્યુ સ્ટ્રેન્થનિંગ, એસ્ટાબ્લિશિંગ એન્ડ બિલ્ડિંગ રિલેશનશિપ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધેર કંપનીઝ બેસ્ટ ઇન્ટરેસ્ટ. બરાબર છે. અહીંયા લોકો કેવી રીતે નેગોશિએશન કરે છે, એ લોકો કંપનીના જે બેસ્ટ ઇન્ટરેસ્ટ છે એને અહીંયા કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બરાબર છે. પણ એ વસ્તુનું પણ અહીંયા ધ્યાન રાખે છે કે એ લોકોની જે સ્ટ્રેન્થ છે, બરાબર છે, કે જે રિલેશનશિપ બિલ્ડ કરવાના છે એ બધી વસ્તુનું પણ અહીંયા ધ્યાન આપવામાં આવે છે. જે કોલાબોરેટિવ નેગોશિએટર છે એ હંમેશા કેવી રીતે નેગોશિએશન કરે છે કે લાઈક એઝ ટાઈમ ગોઝ ઓન એન્ડ a negotiator gain confidence in reaching agreements, they become more comfortable advocating for their needs. તો આ જે સ્ટાઇલ છે, બરાબર, એ કેવું છે કે ધીમે ધીમે વિકાસ પામે છે. બરાબર છે. તો જેમ જેમ એ નેગોશિએશન કરે છે, બરાબર છે, એ જેમ જેમ કોન્ફિડન્સ ગેઇન કરે છે તેમ તેમ એના અગ્રીમેન્ટ સુધી પહોંચવા માટે એ સારામાં સારા પ્રયત્નો કરી શકે છે. બરાબર છે. તો જ્યારે એ કમ્ફર્ટેબલ થઈ જાય છે એ અગ્રીમેન્ટની અંદર કે જે નેગોશિએશનની અંદર, બરાબર છે, તો ત્યારે એના જે નીડ્સ છે, બરાબર છે, એને એડવોકેટ કરે છે, મતલબ કે કહે છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે દે ઓલ્સો બીકમ સ્કિલ્ડ ઇન ફાઇન્ડિંગ અ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ બેલેન્સ બિટવીન ધેર નીડ્સ એન્ડ ધ અધર પાર્ટીઝ. તો જે અધર પાર્ટીના નીડ્સ છે અને પોતાના નીડ્સ છે, બરાબર છે, એની મ્યુચ્યુઅલ બેનિફિશિયલ લેવામાં પણ એ લોકો કેવા થઈ જાય છે, એકદમ માહિર થઈ જાય છે. જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બરાબર છે, જે કોલાબોરેટિવ નેગોશિએશન સ્ટાઇલ કરવાવાળા જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બરાબર છે, they are willing to invest time in finding innovative solution and building business partnership with other organization. તો એ લોકો કેવા ટાઈપના હોય છે કે હંમેશા એ લોકો ઇનોવેટિવ સોલ્યુશન શોધે છે. બરાબર છે. કે જે બિઝનેસ પાર્ટનરશિપ જે છે એને બિલ્ડઅપ કરવાવાળા હોય છે. બરાબર છે. અધર ઓર્ગેનાઇઝેશન હોય એ લોકોની સાથે એ સારું એવું રિલેશનશિપ બનાવી લેવાવાળા હોય છે. તો other negotiation styles are often too impatient to invest this time. બરાબર છે. તો બીજા જે નેગોશિએશનની સ્ટાઇલ્સ છે, બરાબર છે, જેમાં ક્વિક ડિસિઝન લેવાના નથી હોતા, તો એ પણ આના જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. બટ કોલાબોરેટિવ નેગોશિએટર આર કોન્ફિડન્ટ ધેટ ધે વિલ બેનિફિટ ઇન ધ એન્ડ. હવે કોલાબોરેટિવ નેગોશિએટર છે, બરાબર છે, એ પણ એવું જ વિચારે છે કે અહીંયા વિન હું થા. બરાબર છે. એટલે બંને સાઈડની નીડ્સ જે છે એ નીડ્સ એ કમ્પ્લીટ કરવા બી માગે છે અને જીતવા પણ માગે છે. ઓકે. તો આ પ્રકારની જે નેગોશિએશન સ્ટાઇલ છે એ બિઝનેસની અંદર બહુ જ ઇફેક્ટિવ રહે છે. બરાબર છે. કેમ કે બીજા ઓર્ગેનાઇઝેશનની સાથે આપણે સારા રિલેશનશિપ રાખશું, બરાબર છે, તો જ આપણો બિઝનેસ આગળ વધી શકે. કેમ કે બધાને એકબીજાની હેલ્પની જરૂર હોય. આપણે કાલે વેન્ડરવાળું મેં તમને શીખવાડેલું, તો આપણે જે રો મટીરિયલ મંગાવવાનું હોય સસ્તા ભાવે આપણને ક્યાંથી મળે, કેવી રીતે મળે, બરાબર છે, એ બધી વસ્તુ બિઝનેસમાં વધારે મેટર કરતી હોય. જે કોલાબોરેટિંગ સિચ્યુએશન છે નેગોશિએશનની એ વધારે અહીંયા સારી પડે છે. તો કોલાબોરેટિંગ વિથ કોમ્પિટિટિવ નેગોશિએટર ઇઝ સમથિંગ ટુ બી વેરી ઓફ. જ્યારે જે કોલાબોરેટિંગ નેગોશિએટર હોય એને કમ્પિટિટિવ નેગોશિએટર સાથે જ્યારે કોલાબોરેશન નેગોશિએશન કરવાનું આવે, બરાબર છે, ત્યારે થોડું જે કોલાબોરેટિંગ નેગોશિએટર છે ને એને થોડું સાવચેત રહીને કામ કરવું પડે. બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે બંને બાજુ આપણે વિન કરીએ એ ટાઈપની સિચ્યુએશન આપણે ઊભી કરવી હોય તો આપણે એ પ્રમાણે કોલાબોરેટિવ જે નેગોશિએશન છે એ કરતી વખતે આપણે ધ્યાન રાખવું પડે છે. એઝ અ રિઝલ્ટ ધ મોર કોલાબોરેટિવ કંપની કેન લોસ આઉટ. સો બી કેરફુલ એન્ડ ઓલવેઝ કીપ ટ્રેક ઓન ધ અગ્રીમેન્ટ્સ વેલ્યુ. જ્યારે કમ્પિટિટિવ નેગોશિએટર હોય અને કોલાબોરેટિવ હોય, બરાબર છે, તો જે કોલાબોરેટિવ કંપની છે ને લોસ આઉટ વધારે કરે, તો ત્યારે આપણે ધ્યાન રાખવું પડે કે આપણા અગ્રીમેન્ટની જે વેલ્યુ છે, બરાબર છે, એ ટ્રેક આઉટ નથી થતી ને. એના પછી છે કોમ્પ્રોમાઇઝિંગ. બરાબર છે. તો હવે કોમ્પ્રોમાઇઝિંગ અને જે કોલાબોરેટિંગ છે ને, બરાબર છે, એ બંને સ્ટાઇલમાં બહુ ફરક છે. જે કોલાબોરેટિવ સ્ટાઇલ છે એમાં વિન વિન સિચ્યુએશન ઊભી થાય છે, બરાબર છે, અને જે કોમ્પ્રોમાઇઝિંગ સ્ટાઇલ છે ને એમાં કેવું છે કે
તું બે પાર્ટી છે બરાબર, તો એમાં એવું કહેવામાં આવે છે સારું ચાલ ની તારું ની મારું, એ ટાઈપની જે સિચ્યુએશન છે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ ને એ ટાઈપનું. તો આઈ વિન સમથિંગ એન્ડ આઈ લોસ સમથિંગ, યુ વિન સમથિંગ, યુ લોસ સમથિંગ, એ 50-50% બરાબર છે. 50% વિન કરીએ છીએ ને 50% લોસ કરીએ છીએ. સામેવાળી પાર્ટી પણ 50% લોસ કરે છે અને 50% વિન કરે છે બરાબર. તો આ એક કોમ્પ્રોમાઇઝ થયું, ની તારું ની મારું, આપણે આ સિચ્યુએશન ઊભી કરી છે બાર્ગેનિંગ ટાઈપની બરાબર છે. જ્યારે કોઈ અગ્રીમેન્ટ છે બરાબર છે, એની અંદર કેવું છે કે આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે બરાબર છે, એવી સિચ્યુએશન છે. તો એ ટાઈપની સિચ્યુએશનની અંદર જે નેગોશિએટર છે એ કોમ્પ્રોમાઇઝ કરે છે સિચ્યુએશનની સાથે બરાબર, કે અગ્રીમેન્ટની સાથે. તો જે કોમ્પ્રોમાઇઝર્સ છે ઓફન રેલિંગ ટુઇઝ સમ ટર્મ્સ ઇન ફેવર ઓફ ગેઇનિંગ અધર્સ બરાબર છે. તો અહીંયા રેલિંગ ટુઇઝ એટલે કેટલીક વસ્તુ ત્વજી દે. તો અહીંયા કોમ્પ્રોમાઇઝ કરાય છે કે ભાઈ ચાલો આપણે આ વસ્તુ કાઢી નાખીએ તો આપણે આ તો મળશે, એ ટાઈપની સિચ્યુએશન બરાબર છે. તો જ્યારે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ, કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ બરાબર છે, તો ત્યારે આપણે જે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ બરાબર છે, કાલે તમને એક્ઝામ્પલ આપેલું કે કોઈ એક વસ્તુ છે 1000નું છે અને આપણે એવું કહીએ કે અમને 800માં આપો બરાબર છે. તો પહેલાં સામેવાળા ભાઈ એવું કહે કે ના મને 800માં નહીં પોસાય, તો હવે આ 900માં લઈ જાઓ, ની મારું નહીં તમારું બરાબર છે. પહેલાં તો એવી જ આર્ગ્યુમેન્ટ કરશે જે પ્રોવાઈડર છે કે મને તો 1000 સિવાય પોસાય નહીં, 1000માં જ લેવું પડશે, ને સામેવાળા આપણે 800માં જ જોઈએ છે. તો ત્યારે એવું કહે છે કે ચાલો નહીં તમારું નહીં મારું, 900 રૂપિયા બરાબર છે. તો આ ટાઈપની જે સિચ્યુએશન છે એને કહેવાશે કોમ્પ્રોમાઇઝ. તો બંને જણાએ 100 રૂપિયા વિન કર્યા અને બંને જણાએ 100 રૂપિયા લોસ પણ કર્યા. ઓકે, તો આ થયું કોમ્પ્રોમાઇઝિંગ નેગોશિએટર. તો અ કોમ્પિટિટિવ નેગોશિએટર કેન ઇઝીલી ટેક એડવાન્ટેજ ઓફ કોમ્પ્રોમાઇઝિંગ નેગોશિએટર. જે કોમ્પિટિટિવ ટાઈપનો જે નેગોશિએટર છે બરાબર છે, એ કોમ્પ્રોમાઇઝિંગ નેગોશિએટર છે એનો એ ઇઝીલી અહીંયા એડવાન્ટેજ લઈ શકે છે. એટલે તમારે અહીંયા બહુ ધ્યાન રાખીને નેગોશિએશન કરવું પડે છે બરાબર. તો કોમ્પ્રોમાઇઝિંગ નેગોશિએશન સ્ટાઇલ ઇઝ મોસ્ટ યુઝફુલ ઇન સિચ્યુએશન વેર ધ અપોઝિટ પાર્ટી ઇઝ ટ્રસ્ટવર્ધી. તો અપોઝિટ પાર્ટી છે એ ટ્રસ્ટવર્ધી હોય ત્યારે જ આપણે અહીંયા ફાયદાકારક થઈ શકીએ છીએ બરાબર છે. અધરવાઇઝ જે સામેવાળી પાર્ટી કોમ્પિટિટિવ હોય બરાબર છે, તો એ આપણો ફાયદો ઉઠાવી શકે છે. એના પછી છે અવોઇડ. એ અવોઇડમાં કેવું છે કે આઈ લોસ યુ લોસ, કોઈને કોઈ ફાયદો જ નથી બરાબર છે, એ ટાઈપનું મોડલ. તો પીપલ હુ આઈડેન્ટિફાય વિથ અવોઇડિંગ નેગોશિએશન સ્ટાઇલ હાઈલી ડિસલાઇક કોન્ફ્લિક્ટ એન્ડ ટેન્ડ ટુ ટોક ઇન વોગ ટર્મ્સ બરાબર છે. તો આ ટાઈપના જે નેગોશિએટર છે એ લોકો છે ને જે કોન્ફ્લિક્ટ છે ને બરાબર, કોન્ફ્લિક્ટ ઊભા થાય છે કે આર્ગ્યુમેન્ટ ગમે તેવી ઊભી થાય છે એને એ લોકો ડિસલાઇક કરે છે બરાબર છે. એટલે એ લોકો કેવું વલણ ધરાવતા હોય છે કે લાઈક ગોળ ગોળ બધું ફેરવ્યા કરે બરાબર છે. જે ઇશ્યુ છે ને એ ગોળ ગોળ પ્રકારના થઈ જાય તો એ લોકો નેગોશિએશન કરવાનું અટકાવી દે છે બરાબર છે. તો જે પણ ઇશ્યુ છે બરાબર છે, એ ઇશ્યુને એ લોકો અટકાવી દેવામાં માને છે. એટલે ની તારું ની મારું, કંઈ કરવું જ નથી આની અંદર બરાબર છે. ઇફ એન એગ્રીમેન્ટ ઇઝ રીચ્ડ એન્ડ અવોઇડિંગ નેગોશિએટર ડિસલાઇક ધ આઉટકમ ધે મે ટ્રાય ટુ ટેક રિવેન્જ ઓન ધ અપોઝિટ પાર્ટી. હવે અહીંયા કેવું છે કે અહીંયા કોઈ એગ્રીમેન્ટ સાઇન થાય છે ને જે અવોઇડિંગ નેગોશિએટર છે એને નથી ગમતું બરાબર છે, એ જે આઉટકમ આવ્યું એને ડિસલાઇક કરે છે, તો એ શું કરશે, એ સામેવાળી જે પાર્ટી છે એની સાથે રિવેન્જ લેવાનો ટ્રાય કરશે બરાબર છે. ક્યાં તો અગ્રીમેન્ટ સ્વીકારતો નથી, એવી બધી સિચ્યુએશન એ ઊભી થાય છે. તો બિફોર ધ પાર્ટી ઇવન નોઝ ધેટ દે વર અનહેપી વિથ ધ અગ્રીમેન્ટ, તો જ્યારે એ લોકો અગ્રીમેન્ટથી અનહેપી હોય છે ને ત્યારે એ લોકોનું વલણ નેગેટિવ થઈ જાય છે બરાબર. સિન્સ અવોઇડર્સ ડિસલાઇક કોન્ફ્લિક્ટ એન્ડ સ્ટ્રગલ વિથ ડાયરેક્ટ કમ્યુનિકેશન દે કમ ઓફ અ પેસિવ અગ્રેસિવનેસ બરાબર છે. તો હવે જ્યારે જે કોન્ફ્લિક્ટને ડિસલાઇક કરતા હોય એવા જે અવોઇડર ટાઈપના નેગોશિએટર છે બરાબર છે, એ લોકો શું કરે છે કે કમ્યુનિકેશન ડાયરેક્ટ કમ્યુનિકેશન કરતાં સ્ટ્રગલ કરે છે બરાબર છે. તો એ લોકો પેસિવ અગ્રીમેન્ટ અહીંયા અગ્રેસિવનેસ અહીંયા જે છે એ લોકોમાં આવી જાય છે બરાબર છે. એટલે કે જે બદલો લેવાની ભાવના છે એ લોકોમાં આવી જાય છે બરાબર છે.
તો એટલા માટે એ લોકોના જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એના પર એની સીધી અસર પડે છે. તો જો અવોઇડન્સ ઇઝ અ ટિપિકલ રિએક્શન વેન ધ નેગોશિએટર ઇઝ પીટેડ એટલે કોઈ વ્યક્તિ છે ને, બરાબર છે, એની સામે સામનો કરવામાં, બરાબર છે. પીટેડ અગેન્સ્ટ સમવન હુ ઇઝ હાઈલી કોમ્પિટિટિવ. તો જે હાઈલી કોમ્પિટિટિવ વ્યક્તિ હોય, બરાબર છે, અને જે અવોઇડિંગ ટાઈપના જે નેગોશિએટર હોય, જેને આર્ગ્યુમેન્ટ બહુ ઓછી કરવી હોય, બરાબર છે, ત્યારે એવી કન્ડિશનની અંદર શું થાય છે કે એ લોકો બહુ મગજમારી કરતા નથી, બરાબર છે. એના પછી આપણે જોઈએ એકોમોડેટેડ. તો એકોમોડેટિંગ જે નેગોશિએશનની સ્ટાઇલ છે, બરાબર છે, એની અંદર કેવું મોડલ ઊભું થાય છે? આઈ લોસ યુ વિન, બરાબર. તો વિચ ડઝ નોટ સીમ્સ ટુ બી ઇન અ નેગોશિએટર્સ બેસ્ટ ઇન્ટરેસ્ટ. Accommodating negotiator are the direct opposite of competitive negotiator. They focus on preserving relationship and building a friendly rapport by sacrificing some of their company's interest in favor of the opposite party's interest. તો અહીંયા છે ને ટોટલી વિરોધી વસ્તુ ઊભું થાય છે કોમ્પિટિટિવ કરતાં, બરાબર છે. અહીંયા કેવું છે કે જે સામેવાળી પાર્ટી છે એ લોકોની સાથે એ લોકો બિઝનેસ રિલેશનશિપ સારા રાખવા માટે, બરાબર છે, કે પછી એને બચાવવા માટે, કે પછી ફ્રેન્ડલી જે સંબંધ છે એ લોકોના, બરાબર છે, જે અરસપરસના જે ફ્રેન્ડલી સંબંધ છે એ લોકોને બિલ્ટઅપ કરવા માટે એ લોકો શું કરે છે કે કેટલીક વસ્તુ સામેથી જ સેક્રિફાઈસ કરી દે છે. એટલે પોતાના જે ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, એ સામેવાળી પાર્ટીના ઇન્ટરેસ્ટ માટે એ લોકો સેક્રિફાઈસ કરી દે છે. તો જે કોમ્પિટિટિવ સિચ્યુએશન છે, આઈ વિન યુ લોસ વાળી, એનાથી તદ્દન અહીંયા ઊંધું છે. આઈ લોસ યુ વિન, બરાબર છે. તો કેટલીક વાર આ ટાઈપની સિચ્યુએશન પણ ઊભી થાય છે જે એકોમોડેટિંગ ટાઈપના જે નેગોશિએટર છે, બરાબર, કે આ જે સ્ટાઇલ છે એની અંદર જે રિલેશનશિપ છે એને સાચવવા માટે આપણે સામેવાળાને વધારે ફાયદો થાય એ ટાઈપની સિચ્યુએશન ઊભી થઈ જાય છે. જે એકોમોડેટર ટેન્ડ ટુ ટ્રાય ટુ વિન પીપલ ઓવર બાય ગિવિંગ ટુ ધેર રિક્વેસ્ટ. એ લોકોની રિક્વેસ્ટ પ્રમાણે અહીંયા બધી વસ્તુ આપવામાં એ લોકો વધારે માને છે, બરાબર છે. They tend to share more information than they should. They are often well liked by their colleagues because of their kindness, but kindness doesn't work in every negotiation. તો બધી નેગોશિએશનની અંદર જે કાઇન્ડનેસ છે યુઝફુલ નથી, બરાબર. એ લોકોની આ જે કાઇન્ડનેસ ટાઈપની જે નેગોશિએશન સ્ટાઇલ છે, બરાબર છે, એ લોકોના કલીગ્સની અંદર તો ફેમસ બનાવે છે, પણ બધી વખતે આ નેગોશિએશન સ્ટાઇલ જે છે એ કામ લાગતી નથી. તો એકોમોડેટિંગ નેગોશિએશન સ્ટાઇલ વર્ક બેસ્ટ ઇન સિચ્યુએશન વેર યોર કંપની હેઝ કોઝડ હાર્મ ટુ અધર એન્ડ નીડ્સ ટુ રિપેર અ સિગ્નિફિકન્ટ રિલેશનશિપ. જ્યારે કોઈ આપણા લીધે સામેવાળી પાર્ટીને કંઈ નુકસાન થતું હોય, બરાબર છે, કે એ લોકોના જે રિલેશનશિપ છે, બરાબર, એ લોકોની સાથે એને આપણે રિપેર કરવાની જરૂર હોય, તો ત્યારે આવી નેગોશિએશન સ્ટાઇલ છે એ કામ લાગે છે. એ બધાએ ખાલી એક જ સ્ટાઇલનો અપનાવવાની જરૂર નથી, બધી જ પ્રકારની સ્ટાઇલ આપણે શીખવી પડે. ધીસ નેગોશિએટર આર સ્કિલ્ડ એટ પીસ મેકિંગ બિટવીન ડિફરન્ટ બોડીઝ. તો જ્યારે પીસ મેકિંગનું કામ કરવાનું હોય, બરાબર છે, ત્યારે આ પ્રકારના નેગોશિએટર છે એ કામ લાગે છે. તો આમ અલગ અલગ પ્રકારની સિચ્યુએશન પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારની અહીંયા નેગોશિએશન કરવું પડે છે.